વડોદરામાં યોજાયેલા વર્લ્ડ ફેસ્ટના રંગારંગ આયોજનમાં એક વધુ સતરંગી પરિમાણ ઉમેરાશે. હોલિવૂડના વિશ્વવિખ્યાત મ્યુઝિક કમ્પોઝર યાનીના પરફોર્મન્સથી આવતીકાલની યાનીની આ સંગીતસભર પ્રસ્તુતિ અંગે વડોદરામાં રોમાંચ અને ઉત્તેજનાનો માહોલ છે. પ્રસ્તુત છે ન્યૂઝ ડેસ્કનો અહેવાલ. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત હોલિવૂડના સંગીતકાર યાની હાલ વડોદરાના અદકેરા મહેમાન બન્યા છે. ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાતા વડોદરામાં યોજાયેલા વર્લ્ડ ફેસ્ટમાં શુક્રવારે પરફોર્મ કરવા યાની અહીં આવી પહોંચ્યા ત્યારે એમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતનું આતિથ્ય માણી યાની પણ ભાવ વિભોર થઈ ગયા હતા અને ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા. પત્રકારોને કેમ છો કહી સંબોધી એમણે જણાવ્યું કે ભારત મહાન દેશ છે અને તેઓ પંડિત રવિશંકરના ચાહક છે. 23મી લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાનાર પરફોર્મન્સમાં પોતે ચાહકોને સરપ્રાઇઝ આપશે એમ એમણે કહ્યું હતું. Creativity is an amazing thing for me. It's a place of surrender. It's very much like it's not, I don't do yoga, but it's kind of like that. You're completely open-minded. Everything is, you're standing in front of the unknown. Every piece of music that I will ever write in the future. ઉલ્લેખનીય છે કે યાની સામાન્ય રીતે તમામ પ્રકારના સંગીતના સાજિંત્રો વગાડી શકે છે, પણ પિયાનો એમનું પ્રિય સાજિંત્ર છે. આગ્રાના તાજમહેલ બાદ ભારતમાં તેમનો આ બીજો લાઈવ કાર્યક્રમ નિહાળવા વડોદરા અને ગુજરાતવાસીઓ અત્યંત આતુર છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.